તો પોરબંદરમાં ભારે વરસાદ બાદ ઘરોમાં ઘૂસ્યા છે પાણી। શહેરના છાયા ચોકી 4 રસ્તા વિસ્તાર તરબોળ થયો છે। છાયા ચોકીમાં લોકોના ઘરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। ઘરોમાં પાણી, ઘરવખરીને પણ નુકસાન। 3 વર્ષથી વરસાદી પાણી ભરાતા હોવાની રાવ। રસ્તા બનાવ્યા પણ નિકાલની વ્યવસ્થાનો અભાવ જોવા મળ્યો। પોરબંદર જિલ્લામાં સવારે 6 થી 10 વાગ્યા સુધીમાં 2.5 ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે। રાણાવાવમાં 2 ઇંચ વરસાદ નોંધાયો છે। હજુ તો ચોમાસું પોરબંદરમાં બેઠું પણ નથી, ત્યારે ચોમાસાનો વરસાદ થયો પણ નથી। ત્યાં પોરબંદર શહેરની આ સ્થિતિ બની છે। રહીશો પાલિકાની પ્રી મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી રહ્યા છે। તો જે છે તેમાં જે ઘરમાં પાણી ભરાવાની જે સમસ્યા છે તે આ વખતે પણ જોવા મળી છે। માત્ર 2 ઇંચ વરસાદમાં જે ઘરમાં પાણી છે તે ઘૂંટણસમાં ભરાઈ ગયા હતા અને જે ઘર વખરી છે એમને પણ નુકસાન છે તે થયું હતું। આપ જોઈ શકો છો કે અત્યારે તો પાણી થોડાક ઓસર્યા છે, પરંતુ આ જે ઘર છે ત્યાં દર વખતે આ લોકોને જે નુકસાની છે તે સહન કરવાનો વારો આવે છે। આપ જોઈ શકો છો આ ઘર છે, ઘરમાં માલ સામાન છે તે ઊંચો ચડાવવાની ફરજ છે તે પડી છે। બેન, તમારે અત્યારે પરિસ્થિતિ છે, કેટલા સમયથી દર વખતે શું હોય છે પરિસ્થિતિ? 30 વર્ષથી ભાઈ પાણી દર વર્ષે અમારા ઘરની અંદર પાણી આવી જાય છે। કેટલું દર વર્ષે કેટલું નુકસાન થાય ઘરમાં। ગયા વર્ષે ફ્રીજ બગડી ગયું, આ વખતે જો બધું સામાન ઊંચો ચડાવ્યું પણ કોઈ જવાબ દેતા નથી। અમારે જો પાણી આ મકાન ઊંચું લેવું છે તો અમને નગરપાલિકા મંજૂરી નથી આપતી, તો હવે અમારે આ દર વર્ષે આવી રીતે પાણીમાં જ રહેવાનું। તો તમારે એમ કે આ મકાન અમને ઊંચું લેવાની નગરપાલિકાને આટલી રજૂઆત છે કે અમને મંજૂરી આપે તો અમે આ મકાન ઊંચું લઈ શકીએ। તો પાણીમાં પાણી હોય તો અમારે જમવું કઈ રીતે? આની અંદર રસોડામાં તમે જોઈ શકો છો જો કેટલું બધું અત્યારે પાણી ઉતર્યું છે, પણ પાણી આખું જો ફ્રીજ ને બધું ઊંચું ચડાવ્યું। દર વર્ષે આટલો સામાન આટલી નુકસાની થાય છે અમારે ઘરમાં પણ જોઈ શકો છો કે જે તમામ જે ઘર વખરી છે તે ઘર વખરી આ રીતે હવે નાના બાળકો હોય તો અમારે આને કઈ રીતે અમારા ઘરમાં કઈ રીતે રાખવું? છોકરી પ્રેગ્નેન્ટ છે તો અમારે કઈ રીતે સાચવવું? તો જે રીતે પોરબંદરમાં માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ જે તંત્ર છે, તંત્રની પોલ ખુલી ગઈ છે અને દર વખતની જે સમસ્યા છે તે પાણી ભરાવાના જે સમસ્યા છે તે સામે આવી છે। ત્યારે લોકો માંગણી કરી રહ્યા છે કે આ પાણી ભરાવાની સમસ્યા છે તેમાંથી તેઓને છુટકારો આપવામાં આવે, જેથી જે હાડમારી છે તેમાંથી તેઓ બચી શકે। પ્રતિશ સેલુ, ન્યૂઝ 18 ગુજરાતી, પોરબંદર। પોરબંદર જિલ્લામાં સિઝનના પ્રથમ વરસાદે જ માત્ર કહી શકાય કે સામાન્ય 2 ઇંચ જેટલો વરસાદ જે પોરબંદરમાં વરસ્યો છે, એમાં પોરબંદરથી જે શહેરના જે ખીજડી પ્લોટથી છાયા ચોકી તરફ જે રસ્તો છે તે રસ્તા પર જે ઘર આવે છે તે ઘરમાં જોઈ શકો છો કે તળાવ સમાન જે દ્રશ્ય છે તે જોવા મળી રહ્યા છે। ઘરમાં પાણીને છે તે પાણીનો જે જમાવડો છે તે થયો છે અને લોકોને જે હેરાનગતિ છે તે સામનો કરવો પડી રહ્યો છે। છેલ્લા 2 વર્ષથી જે રસ્તા બનવામાં આવ્યા છે, સીસી રસ્તા, તેમાં પાણીની જે યોગ્ય નિકાલ માટેની વ્યવસ્થા ન કરવામાં આવી હોવાથી જે પાણી છે તે ઘરમાં ઘૂસી રહ્યા છે, જેના કારણે ઘર વખરી તેમજ જે માલ સામાન છે તેની નુકસાની છે તે થઈ રહી છે લોકોને। આપ જોઈ શકો છો કે જે માજી છે તે અત્યારે ગોઠણથી નીચે સુધી પાણી જે છે તેના કારણે પાણીનો હજી પણ આપ જોઈ શકો છો કે ઘરમાંથી કાઢતા જોવા મળી રહ્યા છે અને જે નુકસાની છે તે નુકસાની તેઓને થઈ રહી છે। માજી, આ જે તમારે પ્રશ્ન છે કેટલા સમયથી આ પાણી ભરાવાના પ્રશ્ન છે જોવા મળે છે? આમ તો 3-4 વર્ષથી આ ફળિયામાં આવતું, પણ 2 વર્ષ। સમાચારમાં આગળ વધ દ્વારકાની ખંભાળિયા શહેરમાં મેઘરાજાની એન્ટ્રી। અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થયું છે। સોની બજાર, લુહારશાળ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે। વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। તો વરસાદને કારણે મુખ્ય માર્ગો પર પાણી જોવા મળી રહ્યા છે। જો કે વાતાવરણ ઠંડુકાર બન્યું છે, લોકોને ગરમીથી રાહત મળી રહી છે। ખંભાળિયા શહેરમાં અચાનક મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી લોકોમાં આનંદનો માહોલ છે। તો અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે તેવા દ્રશ્યો પણ અહીંયા સામે આવી રહ્યા છે। બજારોમાં પાણી વહેતા થયા છે। સોની બજાર, લુહારશાળ વિસ્તારમાં વરસાદથી પાણી ફરી વળ્યા। તો વરસાદથી મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હોય તેવા દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે।
ગુજરાતના ખેડૂતો આનંદો ચોમાસા માટે સારા સમાચાર છે। વિરામ લઈ રહેલું ચોમાસું હવે આળસ મરડીને આગળ વધી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। જે ચોમાસામાં બ્રેક લાગી ગયો છે તે આગામી 24 કલાકમાં ચોમાસું સક્રિય થશે અને તારીખ 17થી 22માં ભારે આંચકાનો પવન દક્ષિણ ગોળાર્ધમાં થઈને માડાગાસ્કર ટાપુમાં થઈને પૂર્વ આફ્રિકામાં થઈને સીધો અરબ સાગરમાં થશે। કેટલીક અસરો બંગાળના ઉપસાગર ઉપર થવાની શક્યતા રહેશે અને આ વિન્ડ ગસ્ટ જબરી હશે, જેના કારણે રસ્તા પર પડેલા જે વસ્તુઓ જે છે ઉડવા લાગશે, ઝાડની ડાળીઓ પણ વળી જશે, કાચા મકાનના પાતળા ઉપર પણ અસર થશે। એટલે આ વિન્ડ ગસ્ટ પવનની ગતિનો સપાટો જબરો હશે। અંબાલાલના મતે 2 શાખા સક્રિય થશે અને ગુજરાતને ફાયદો થશે। તારીખ 17થી 20માં આંચકાના પવન સાથે અરબ સાગરમાં લો પ્રેશર બનશે, બંગાળ ઉપસાગરમાં લો પ્રેશર બનશે। 20મી જૂનથી ડીપ ડિપ્રેશન બનશે અરબ સાગરમાં, બંગાળ ઉપસાગરમાં ડીપ ડિપ્રેશન બનશે। વેલમાર્ક લો પ્રેશર પછી ડીપ ડિપ્રેશન બને છે અને આ ડીપ ડિપ્રેશન બનવાના કારણે અને ઘણા લો પ્રેશરો થવાના કારણે હવે બંગાળ ઉપસાગરની શાખા પણ સક્રિય થશે, અરબી સમુદ્રની શાખા પણ સક્રિય થશે અને બંને શાખાઓ સક્રિય થતાં મધ્યપ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ગુજરાતના ખેડૂતો માટે પણ અંબાલાલે સારા સમાચાર આપ્યા છે। આદરા નક્ષત્રનો વરસાદ આવશે। તારીખ 20મીથી આ વહન જબરું હશે અને 20થી 28માં ગુજરાતમાં નિરંતર સતરાતર વરસાદ થવાની શક્યતા રહેશે અને પશ્ચિમ ઘાટમાં મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે જળભરાવ થવાની શક્યતા રહેશે। કાલથી ચોમાસું સક્રિય થશે, ક્યાં પડશે વરસાદ? આ પ્રશ્નનો પણ અંબાલાલે આપ્યો જવાબ। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ ભારે વરસાદ થશે। પંચમહાલ, દાહોદ, લીમખેડા વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, મહેસાણા, ઉત્તર ગુજરાત, સિદ્ધપુર, પાટણ, હારીજ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને અમદાવાદ, વિરમગામ, ગાંધીનગર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। પણ વરસાદમાં 17 તારીખ સુધી પવનની ગતિ તેજ રહેશે અને તેજ ગતિના પવન સાથે ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે, જેથી જાણે વીજ પ્રપાત થતો હોય એવા વીજળીના કડાકા ધડાકા થશે। 24 કલાકમાં રાજ્યના ભિન્ન ભાગોમાં, અમદાવાદના ભાગોમાં પણ આજે હવામાન પલટા છે, એટલે ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે, આંધી વંટો સાથે। સમાચારમાં આગળ વાત કરીએ તો કેન્દ્રીય જળમંત્રી બન્યા બાદ પાટીલની અપીલ વોટર હાર્વેસ્ટિંગ કરી કુદરતી જળ સંગ્રહ કરવાની લોકોને અપીલ કરી। ભીમરાડ ગામ ખાતે વોટર હાર્વેસ્ટિંગ પ્લાન્ટ બનાવાયો છે। CR પાટીલના હસ્તે પ્લાન્ટનું લોકાર્પણ કરાયું છે। જમીનમાં પાણીનું સ્તર વધે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા। મહત્વનું છે કે કેન્દ્રીય જળમંત્રી પાટીલે લોકોને અપીલ કરી છે, સાથે જ પાણીનો સંગ્રહ થાય તેના માટે ખાસ આ જે પ્રકારની વ્યવસ્થા છે તે લોકો પણ અપનાવે તેવી તેમણે અપીલ કરી છે। સમાચારમાં આગળ વાત જૂનાગઢની માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણી ફરી મેદાને છે। મિતડી અને કોઠારિયા ગામ વચ્ચેની પાણી પુરવઠાની લાઈન તૂટી 9 દિવસથી આસપાસના ગામો પાણી વગરના પાણીની લાઈન રિપેર ન થાય ત્યાં સુધી સ્થળ પર બેસવાની ચીમકી કરી છે। અધિકારીઓ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરી ગઈકાલે પણ રોડ પર ભર્યો હતો। જતના દરબાર પાલિકા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ સાથે અધિકારીઓનો લીધો હતો ઉધડો। તો મહત્વનું છે કે માણાવદરના ધારાસભ્ય ફરી મેદાને આવ્યા છે। જે પ્રકારથી લોકોને પાણીની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે MLAની એક્શન સામે આવી છે। આજના અને ગઈકાલના દ્રશ્યો છે। ગઈકાલે લોકો જે પ્રકારથી પોતાની સમસ્યા વર્ણવી રહ્યા હતા ત્યારે MLA મેદાને આવ્યા છે। માણાવદરના ધારાસભ્ય દ્વારા આ વાત કરવામાં આવી છે કે લોકોની સમસ્યા છે તેનું જલ્દી નિરાકરણ કરવામાં આવે, જે બાદ હવે તંત્ર છે તે કામ કરવા લાગ્યું છે। તો પાણીની લાઈનને લઈને ફરી તેઓ મેદાને જોવા મળી રહ્યા છે।
સમાચારમાં આગળ વાત અમદાવાદની દાસ ખમણની ફરી એક વખત બેદરકારી સામે આવી છે। સેવ ખમણીની ચટણીમાંથી જીવાત નીકળી। પાલડીના મહાલક્ષ્મી 5 રસ્તા પાસેની બ્રાન્ચની આ સમગ્ર ઘટના છે। ગ્રાહકે હેલ્થ વિભાગમાં ફરિયાદ કરી હતી। અગાઉ પણ દાસ ખમણની બેદરકારી થઈ છે છતી દાસ ખમણની અલગ અલગ બ્રાન્ચમાં અગાઉ સીલ કરવા સુધીના પગલાં પણ લેવાયા છે। ત્યારે એકવાર ફરી તેવી જ ઘટના સામે આવી છે। ગ્રાહકે આ અંગે હેલ્થ વિભાગમાં ફરિયાદ પણ કરી છે। તો નીટ પરીક્ષા કૌભાંડનો કેસને લઈને ગુજરાત રાજ્ય વિદ્યાર્થી વાલી મંડળની મહત્વની બેઠક મળી છે, જેમાં કૌભાંડ અને ગેરરીતિઓ સહિતના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે। આગામી દિવસોમાં આ પ્રકારના કૌભાંડમાં કઈ રીતે કાર્યવાહી કરી શકાય તેને લઈને બેઠકમાં ચર્ચા થઈ। નીટની પરીક્ષા ફરી યોજવા વાલી મંડળની માંગ છે। વિદ્યાર્થી વાલી મંડળનું કહેવું છે કે રાજ્ય સહિત દેશના વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। હાલના તબક્કે કાઉન્સેલિંગ પર રોક લગાવવાની માંગ છે। रीनीट तो डेफिनेटली होनी चाहिए हम सारे स्टूडेंट्स के लिए, बिकॉज हम सब ने ऑनेस्टली एग्ज़ाम दिया फर्स्ट थिंग। एंड सेकेंड थिंग कि इफ़ रीनीट का जो चल रहा है कि रीनीट ना ले तो वी डिमांड कि काउंसलिंग तक तो आप वेट करो, लाइक सुप्रीम कोर्ट के रिजल्ट्स के बाद आप काउंसलिंग के लिए फाइनलाइज करिए। एंड लाइक मेरे स्कोर पे मेरे को झीमर्स इजीली मिल रहा था, जो आज मेरे स्कोर के बाहर ही मुझे झीमर्स नहीं मिलेगा। બિહારમાં FIR થઈ છે। આવનારા સમયમાં અમને એવી ચોક્કસ અપેક્ષા છે કોર્ટ પાસે અને ભારત સરકાર પાસે કે એ આ દિશામાં આગળ વધે અને વિદ્યાર્થીઓના તેજસ્વી, ખાસ કરીને હું કહું છું તેજસ્વી વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય લેશે અને ફરી રીનીટ લઈ અને મેરિટ બેઝિસ પર બધાને એડમિશન આપશે। જે કાઉન્સેલિંગની વાત છે, કાઉન્સેલિંગ ત્યાં સુધી સ્ટે હોવો જોઈએ અથવા તો એની ડેટ ડિક્લેર ના જ કરવી જોઈએ। કાઉન્સેલિંગ સ્ટોપ કરાવવું અને કાઉન્સેલિંગ માટે અમે અહીંયાથી એક પત્ર ઝુંબેશ ચાલુ કરવાના છીએ અને માનનીય સુપ્રીમ કોર્ટના વડા ચંદ્રચૂડ સાહેબ શ્રીને અમે પત્ર દ્વારા જણાવવાના છીએ કે કાઉન્સેલિંગ કેમ સ્ટોપ થવું જોઈએ। બીજો અગત્યનો મુદ્દો છે કે જે રીતે રેન્કિંગ્સ આવ્યા છે છોકરાઓના, જે રીતે આ માર્ક્સ વધી ગયા છે તો એ માર્ક્સના કારણે ઘણા બધા છોકરાઓના રેન્કિંગ્સમાં બહુ જ ડિફરન્સ આવ્યો છે અને જેના કારણસર જે ગવર્મેન્ટ કોલેજીસની અંદર એડમિશન્સ મળવાના હોય એ મળ્યા નથી।